2.35 એક્ઝામ્પલ. રકમમાં શું આપેલું છે પહેલા જુઓ. હેનરી KH આપેલું છે. બીજું દબાણ આપેલું છે, ઓકે, P. અને દ્રાવ્યતા શોધવાની છે. દ્રાવ્યતા એટલે મોલન્સ. આપણે હેનરીના નિયમની અંદર પણ શીખ્યા હતા. એટલે સિમ્પલ સમીકરણ P is equal to KH into X. P is equal to KH into X. X મારે શોધવાનું. X એટલે મોલન્સ. આપણે હેનરીના નિયમમાં ભણ્યા હતા. મોલન્સને દ્રાવ્યતા તરીકે પણ ગણી શકાય. એટલે X is equal to P by KH. P 760 આપેલું છે અને KH જુઓ એકમ તો બધા સરખા જ છે. 4.27 અને 10⁵. કેલ્ક્યુલેશન કરો એટલે આન્સર આવશે 1.78 into 10⁻⁻3. સિમ્પલ એક્ઝામ્પલ છે, નાનો. થઈ ગયું ડાયરેક્ટ. આટલું જ ગણવાનું હતું. ચલો હવે 2.39 એક્ઝામ્પલ જુઓ. રકમ ઘણી લાંબી છે. વાયુઓનું મિશ્રણ છે, ઓક્સિજન અને નાઇટ્રોજનનું પ્રમાણ આપેલું છે રકમમાં. એક 20% છે અને બીજું 79% છે. 10 વાતાવરણ દબાણે સંતુલનમાં છે હવા સાથે. O2 અને N2 બંનેના હેનરીના અચળાંક બંને માટે KH ના મૂલ્યો આપેલા છે. તો વાયુઓનું સંઘટન પ્રમાણ શોધો. સંઘટન ગણો. બસ આ તકલીફ પડે છે. સંઘટન પ્રમાણ એટલે શું? તો સંઘટન પ્રમાણ એટલે એના મોલન્સ યાદ રાખવાનું. નહીં તો આ ના ખબર પડે કે સંઘટન એટલે શોધવાનું શું કીધું છે. મોલન્સનું પ્રમાણ શોધવાનું છે. ઓકે, જુઓ પહેલા દબાણ જે આપેલું છે કેટલું આપેલું છે તો PO2. O2 કેટલું છે ભાઈ જુઓ ધ્યાનથી. 20 છે ને. O2 20%. 20% છે એટલે 20 ભાગ્યા 100 ગુણ્યા કુલ દબાણ છે ને. 10 વાતાવરણ દબાણે પાણી સાથે સંતુલનમાં છે આ બંને, એટલે ગુણ્યા 10 એટલે મળશે 2 વાતાવરણ દબાણ. વાતાવરણ. ઓકે, હવે આ બધું ધ્યાનથી જુઓ. મીમીમાં છે તો મારે આના મીમીમાં ફેરવવું હોય તો 2 ગુણ્યા 760 મીમી થઈ ગયું ને. એ જ રીતે નાઇટ્રોજન માટે. નાઇટ્રોજન કેટલા ટકા આપેલું છે? 79% ભાગ્યા 100 ગુણ્યા 10. ઓકે, કેલ્ક્યુલેશન કરીએ એટલે શું આવશે? આ 79 વાતાવરણ આવ્યું. ઓકે, વાતાવરણ છે તો મીમીમાં ફેરવવા માટે ગુણ્યા 760 થઈ ગયું. ઓકે, હા સોરી, અહીં 7.9 આવશે. વેરી ગુડ, પરફેક્ટ, ક્લિયર, વેરી ગુડ. ચલો થઈ ગયું આ બંને. હવે સંઘટન બંનેનું શોધવું છે. સંઘટન એટલે મોલ પ્રમાણ. સંઘટન એટલે મોલ પ્રમાણ બંનેનું શોધવાનું છે. તો જુઓ X બરોબર ને. X બરાબર PO2 છેદમાં KH. ઓકે, P દબાણ 2 PO2 કેટલું છે ઉપર 2 ગુણ્યા 760 છેદમાં KH. જુઓ ઓક્સિજન માટે આપેલું છે 3.30 છે ને. કિંમત જ મૂકવાની ડાયરેક્ટ ગુણ્યા 10⁷ ઇઝ ઇક્વલ ટુ આન્સર 4.6 into 10⁻⁵. આવી ગયું. એ જ રીતે ઓકે, ચલો હવે એ જ રીતે XN2 તો P
નાઇટ્રોજન છેદમાં KH. જુઓ N2 માટે 7.9 ઇન્ટુ 760 ભાગ્યા કેટલું છે ભાઈ 6.51 ગુણ્યા 10⁷. ઓકે, એટલે એનું કેલ્ક્યુલેશન કરીશું તો 9.2 ઇન્ટુ 10⁻⁻5 આવશે. થઈ ગયા. આ બંનેનું સંગડ એટલે એક્ઝામ્પલ એકદમ સહેલો છે, ઇઝી છે, પણ આમાં અઘરું શું પડે ખબર છે? પહેલું તો રકમ જોઈને અઘરું લાગે, બીજું આ સંઘટન એટલે શોધવાનું શું કીધું તો મોલન્સ, આ યાદ રાખવાનું. ઓકે, બાકી જુઓ એક્ઝામ્પલ તો એકદમ નાનો અને ઇઝી છે, સરળ છે. ચલો હવે 2.13 એક્સરસાઇઝ નો જ 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ ઇથેન ધરાવતા દ્રાવણનું આંશિક દબાણ, દ્રાવણની ઉપર 1 બાર છે. જો દ્રાવણ આટલા ગ્રામ ધરાવતું હોય તો વાયુનું આંશિક દબાણ કેટલું હશે? આટલા ગ્રામ હોય તો એનું આંશિક દબાણ કેટલું હશે? તો આપણે હેનરીનો નિયમ ભણી ગયા બેટા કે દ્રાવણમાં ઓગળેલા વાયુનું દળ એના આંશિક દબાણ બરાબર હોય. જુઓ લખી આપું છું, દ્રાવણમાં ઓગળેલ વાયુનું દળ ચલે છે શું હોય? આંશિક દબાણ એટલે P. ઓકે, હવે ચલો જે આપેલું છે એ લખીએ. કેટલું દબાણ આપેલું છે પહેલામાં? 6.56 ગુણ્યા 10⁻³ ગ્રામ. ઓકે, ચલે છે કાઢ નાખું છું. ઓકે, એની જગ્યાએ હેનરીનો અચળાંક મૂકી દઉં KH અને આંશિક દબાણ એટલે P. કેટલું આપેલું છે? 1 બાર. આ રહ્યું. તો ઇઝ ઇક્વલ ટુ લખું હું KH ઇન્ટુ 1. થઈ ગયું. ચલો હવે નીચે બીજા પરિસ્થિતિ માટે વજન કેટલું આપેલું છે? 5 ગ્રામ. તો સરખામણી જ કરીએ છીએ. 5 ગુણ્યા 10⁻² KH. એનું દબાણ આપણને આપ્યું નથી, જો એ શોધવાનું છે મારે. ખ્યાલ આવી ગયું? એટલે અહીંયા KH ઇન્ટુ P. બંને જગ્યાએ હું KH ને કરતા બનાવી દઉં તો 2 સમીકરણ બને. પહેલામાં શું બનશે? KH ઇઝ ઇક્વલ ટુ 6.56 ઇન્ટુ 10⁻³ આટલું મળે. અને બીજામાં KH ઇઝ ઇક્વલ ટુ શું મળશે ભાઈ? 5.0 ઇન્ટુ 10⁻² છેદમાં P. ઓકે, બંનેની સરખામણી કરી દઈએ. KH બરાબર છે બંને, તો જો બંનેની હવે સરખામણી કરી દો તો 6.56 ઇન્ટુ 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 5.0 ઇન્ટુ 10⁻² P. થઈ ગયું. માટે P ઇઝ ઇક્વલ ટુ 0.762 બાર. આવી ગયો આન્સર. 2-3 રીતે ગણાય, પણ આ ઇઝી મેથડ છે. બીજી બધી લાંબી મેથડ છે. આ ડાયરેક્ટ કરી શકીએ આ રીતે સરખામણી કરીને. ઓકે, વાયુનું દળ ગુણ્યા દબાણ, દળ ગુણ્યા દબાણ બંનેની સરખામણી કરી દો એટલે બીજા વાયુનું જે દબાણ હતું એ આપણને મળી ગયું. ઓકે, ચલો હવે એક્સરસાઇઝના અમુક દાખલા ગણેલા છે તો પણ હું તમને ગણાવું છું, કારણ કે તમારી જોડે આ વિડીયો પણ રહે. ઓકે,
Na2CO3 અને NaHCO3 બંને પદાર્થોનો સમમોલર જથ્થો. આ એક્ઝામ્પલ આઈ થિંક આપણે કરેલો છે કદાચ. સમમોલર જથ્થો ધરાવતા 1 ગ્રામ મિશ્રણને સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા મિલીની જરૂર પડે? તે એક્ઝામ્પલ કરેલો છે આપણે. ચલો, કરેલો હશે તો પણ ખબર નહીં હોય, નહીં? ચલો હવે નથી કરેલું એમ? ઓકે બેટા, ચલો વાંધો નહીં. ચલો જોઈ લો ધ્યાનથી, બહુ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે, સારું એવું. હવે સૌથી પહેલા શું કરીએ આપણે? સમમોલર જથ્થો છે, સમમોલર જથ્થો. તો સમમોલર એટલે બંનેના મોલ સરખા થયા, બંનેના મોલ સરખા થયા. હવે હું બંને પદાર્થોનું પહેલા દળ શોધું, બંને પદાર્થોનું દળ શોધું. તો એના માટે લખું Na2CO3 નું દળ કેટલું લઈ લઈએ આપણે? X. ઓકે, તો NaHCO3 નું દળ કેટલું થાય? 1 - X થાય, કારણ કે બંનેનું મિશ્રણનું વજન કેટલું છે? 1 ગ્રામ. મિશ્રણનું વજન કેટલું છે? 1 ગ્રામ. માટે ખ્યાલ આવી ગયો ને? પડી ખબર? બાજુમાં લખી આપું તમને, ચલો. કારણ કે મિશ્રણનું દળ 1 ગ્રામ છે. થઈ ગયું? એટલે આટલું થાય. હવે બંનેના મોલ શોધીએ. મોલ કરીને Na2CO3 ના મોલ શોધીએ. તો વજન X ભાગ્યા અણુ ભાર 106 થઈ ગયું. એ જ રીતે NaHCO3 માટે 1 - X અને આનો અણુ ભાર થાય 84. 1 - X ભાગ્યા 84. ઓકે, મોલ બરાબર શું આવે? વજન ભાગ્યા અણુ ભાર, વજન ભાગ્યા અણુ ભાર બંનેનું. હવે સમમોલર છે, મોલર સમાન છે, એટલે બંનેની સરખામણી થાય. સમમોલર હોવાથી શું લખી શકાય? X છેદમાં 106 ઇઝ ઇક્વલ ટુ 1 - X છેદમાં 84. 84X ઇઝ ઇક્વલ ટુ 106 માઇનસ 106X. 190X ઇઝ ઇક્વલ ટુ 106. ઓકે, કેલ્ક્યુલેશન કર્યું આપણે. માટે X ઇઝ ઇક્વલ ટુ 0.558 ગ્રામ, 0.558 ગ્રામ આવ્યું. આ શું આવ્યું? X આવ્યું. X એટલે Na2CO3 નું દળ આવ્યું, બરોબર ને? જુઓ, Na2CO3 નું દળ શોધી નાખ્યું. ખબર પડી? માટે લખું અહીંયા X, બરોબર ને? Na2CO3 નું દળ 0.558 ગ્રામ. ખબર પડી? અને NaHCO3 નું દળ, NaHCO3 નું દળ કેટલું આવશે? 1 - 0.558. ઓકે, તો કેટલું થાય? 1 - આ કરો એટલે 0.442 ગ્રામ.
શું થાય 0.442 442 ગ્રામ થાય. થઈ ગયું, વજન મળી ગયું બંનેનું. ચલો હવે HCl નું દળ શોધવાનું છે ને, રકમમાં ધ્યાનથી જો, રકમ વાંચી દો. સંપૂર્ણપણે પ્રક્રિયા કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા મિલીની જરૂર પડે? HCl ના કેટલા મિલીની જરૂર પડે? એટલે સૌથી પહેલા HCl નું દળ શોધીએ. આટલા ગ્રામ પ્રક્રિયા કરવા માટે HCl નું કેટલું દળ જોઈએ? ઓકે, હવે HCl ના દળની ગણતરી કરીએ. જોજો, પહેલા માટે હું પ્રક્રિયા લખું, ધ્યાનથી જોજો. આ પ્રક્રિયા જાતે લખવી પડશે. Na2CO3 પ્લસ 2HCl. Na2 છે ને, માટે 2HCl લીધા. 2HCl લીધા એટલે 2NaCl પ્લસ H2O પ્લસ CO2 થઈ ગયું. હવે આના ઉપરથી હું લખું Na2CO3 નો અણુભાર કેટલો? 106 ગ્રામ. ઓકે, 106 ગ્રામની પ્રક્રિયા કરવા માટે HCl નો અણુભાર કેટલો? 35.5. 2 છે તો કેટલા જોઈએ? 73 ને? ખબર પડી કે નહીં? Na2CO3 નો અણુભાર 106. આખી પ્રક્રિયા લખી મેં. હવે મારે Na2CO3 વાપરવો 106 ગ્રામ અણુભાર જેટલો, તો HCl કેટલો જોઈએ? 73 ગ્રામ HCl જરૂરી છે. બરોબર ને? 35.5, હા સોરી 36.5 થાય ને. 35.5 Cl વત્તા હાઇડ્રોજન 36.5. 36.5 ગુણ્યા 2 એટલે 73 થયો ને. સોરી, બોલવામાં ભૂલ થઈ ગઈ બેટા. હવે તો Na2CO3 નું દળ કેટલું છે? ઉપર જુઓ, 0.558 માટે 0.558 ગ્રામ. Na2CO3 માટે કેટલા ગ્રામ જોઈએ? ઓકે, હવે આનું કેલ્ક્યુલેશન કરી તો આપણને મળે 0.384 ગ્રામ. 0.384 ગ્રામ HCl જરૂરી છે. હવે આ જ મેથડ સેમ ટુ સેમ NaHCO3 માટે આપણે ઉપયોગ કરીએ. NaH એક જ Na છે એટલે એક HCl લખું. ઓકે, એટલે આવશે NaCl પ્લસ H2O પ્લસ CO2. ઓકે, હવે અહીંયા લખું સેમ ટુ સેમ 84 ગ્રામ. બરોબર ને? અણુભાર એનો 84 ગ્રામ માટે કેટલા? 36.5 ગ્રામ HCl જરૂરી છે. તો ઉપર આપણે કેટલું દળ શોધી જુઓ? 0.442 ગ્રામ. NaHCO3 માટે કેટલા? કેલ્ક્યુલેશન કરીએ. એનું કેલ્ક્યુલેશન કરીશું એટલે પોઈન્ટ ડાયરેક્ટ લખું છું હું, ધ્યાન રાખજો. તમારે કેલ્ક્યુલેશન કરવાનું દીકરાઓ. 0.192 0.192 ગ્રામ મળ્યું. માટે HCl નું કુલ વજન મળી ગયું ને. HCl નું કુલ દળ કેટલું થાય? 0.384 વત્તા 0.192 એટલે 0.576 ગ્રામ આવ્યું. શું? HCl. ઓકે, હવે HCl નું કદ કેટલું થાય? તો પછી HCl નું કદ આપણે શોધવાનું છે રકમમાં. કદ ને જોજો, રકમ. 0.1 મોલર HCl ના કેટલા મિલીની જરૂર પડે? હવે HCl ના મોલારિટી પણ આપેલી છે. જુઓ, મોલારિટી બરાબર HCl નું દળ
છેદમાં અણુભાર ગુણ્યા કદ. લીટરમાં જ લઈએ એટલે ઉપર 1000 ગુણતા નથી. ઓકે, ચલો મોલારિટી કેટલી આપેલી છે? 0.1. HCl નું દળ આપણે ઉપર શોધ્યું 0.576. અણુભાર HCl નો 36.5 ગુણ્યા કદ V શોધવાનું છે. માટે V ઇઝ ઇક્વલ ટુ આવશે 158 લીટર. આન્સર આવી ગયો ભાઈ તમારો. થઈ ગયું. આ ફાઇનલ આન્સર છે. ઇઝી એક્ઝામ્પલ સમજી લો એકવાર ફરી વાર દીકરા. પહેલું સમમોલર. ઓકે, Na2CO3 અને NaHCO3 બંનેનો સમમોલર જથ્થો છે. 1 ગ્રામ મિશ્રણ છે. એને સંપૂર્ણપણે મિશ્ર કરવા માટે 0.1 મોલર HCl ના કેટલા મિલીની જરૂર પડે? તો શું કર્યું રકમમાં જુઓ. પહેલા Na2CO3 નું દળ ધારી લીધું અને NaHCO3 નું દળ x, તો પેલું બીજું શું થાય? 1 - x, કારણ કે કુલ દળ 1 છે. ઓકે, હવે મોલ શોધી નાખું. તો મોલમાં શું કરી જુઓ ધ્યાનથી? વજન ભાગ્યા અણુભાર, વજન ભાગ્યા અણુભાર. સમમોલર હોવાથી બંનેની સરખામણી કરી એટલે મને x મળી ગયા. ઓકે, સમમોલર છે, સરખામણી કરી એટલે x મળી ગયા. હવે x મળ્યા પછી બંનેનું દળ મળી ગયું ટૂંકમાં. હવે આ પ્રક્રિયા લખવી પડશે જાતે. ઓકે, પ્રક્રિયા લખી. હવે અણુભાર 106 ગ્રામ હોય તો મારે HCl કેટલો જોઈએ? 73. તો મેં જે વજન શોધ્યું એના માટે કેટલો HCl? એ જ રીતે બીજી પ્રક્રિયા 84 ગ્રામ માટે 36.5, તો 0.442 માટે કેટલો? થઈ ગયું. ઓકે, હવે બંનેનું કુલ દળ સરવાળો કરી નાખો. HCl નું વજન મળી ગયું. મારે શોધવાનું છે HCl નું કદ. HCl ની મોલારિટી આપેલી છે, દળ તમે શોધી નાખ્યું તો કદ મળી જાય. જોઈ લો. ઓકે, કેલ્ક્યુલેશન થોડુંક વધારે છે, બાકી ઇઝી એક્ઝામ્પલ છે. ચલો હવે એના પછી 2.7 2.7મો એક્ઝામ્પલ. દળથી 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના દળથી 400 ગ્રામ મિશ્ર કરી એક દ્રાવણ બનાવવામાં આવ્યું. તો ટકાવારી શોધો. તો ટકાવારી શોધો. તો શું કરીએ? પહેલા સૌથી પહેલા 2 દ્રાવણ બનાયા. 25% દ્રાવણના 300 ગ્રામ અને 40% દ્રાવણના 400 ગ્રામ. પહેલું દ્રાવણ 1, દ્રાવણ 1 માટે દળ કેટલું આવશે ભાઈ? 300 ગ્રામના 25% કીધા છે ને, એટલે 300 ગ્રામ છે એના 25%, એટલે 25 ભાગ્યા 100 એટલે 75 ગ્રામ ટૂંકમાં. થઈ ગયું. બીજું દ્રાવણ, દ્રાવણ 2 માટે દળ કેટલું? 400 ગ્રામ ના 40%, 400 ગુણ્યા 40 ભાગ્યા 100 એટલે કેટલું આવ્યું? 160 ગ્રામ. બરોબર ને? બંનેના મળી ગયા. હવે શું કહે છે? બંનેને મિશ્ર કરી એક દ્રાવણ બનાવવામાં આવે છે. બંનેને મિશ્ર કરવામાં આવે અને એક દ્રાવણ બનાવવામાં આવે. બંનેને મિશ્ર કરતા જો મિશ્ર કરીએ તો શું થાય ભાઈ? પહેલા 75 વત્તા 160, બરોબર ને? આજે ઉપર આવી 235 ગ્રામ મળ્યું.
અને દ્રાવણનું કુલ દળ, દ્રાવણનું કુલ દળ કેટલું હતું? તો 300 અને 400, બરોબર ને? 300 અને 400 એટલે 700 ગ્રામ. હવે શોધવાનું શું છે? પરિણમતા દ્રાવણના દળની ટકાવારી શોધો. જે દ્રાવણ બને ને એની ટકાવારી. તો જુઓ, 2 દ્રાવણ હતા, 235 પરિણમતા દ્રાવણની ટકાવારી. આ દ્રાવણ બન્યું ને, જો ટકાવારી કેવી રીતે શોધીશું? પરિણમતા અંતિમ દ્રાવણની ટકાવારી, તો 235 ગુણ્યા 100 ભાગ્યા કુલ દળ જે હતું એ 700. કેલ્ક્યુલેશન કરો એટલે જવાબ આવી ગયો 33.57%. હવે આપણે જોઈએ કે દાખલામાં નવું કે અઘરું કશું નથી, ખ્યાલ આવી ગયો, પણ રકમ જુદી જુદી હોય અને થોડું થોડું અલગ આવે છે. એટલે કયા દાખલામાં શું કરવાનું ને ખ્યાલ હોવું જોઈએ દીકરાઓ. ખ્યાલ આવી ગયો? બેઠે બેઠું કોઈ નહીં આવે, કશું જ નહીં આવે. 25% 300 ગ્રામના, 40% 400 ગ્રામના, એટલે 75 અને 160 મળ્યા. આને મિશ્ર કર્યું એટલે કેટલું મળ્યું? 235. અને દ્રાવણ બનાવ્યું એટલે કુલ દળ તો કેટલું હતું? 700 હતું જ. એની ટકાવારી શોધી નાખો એટલે 235 ભાગ્યા 700. 235 ભાગ્યા 700 કેલ્ક્યુલેશન કરો એટલે ડાયરેક્ટ આન્સર આવી ગયો. ઓકે, ચલો એના પછી આ એક એક્ઝામ્પલ જોઈએ. પ્રતિહીન દ્રાવણ. હવે આમાં યાદ રાખવાનું છે 226.6 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ અને 200 ગ્રામ પાણીમાં મિશ્ર કરી દ્રાવણ બનાવવામાં આવ્યું. તો આ દાખલા માટે યાદ રાખજો, આ ઓગાળીએ છીએ એટલે આ દ્રાવ્ય લેવાનું છે, ભલે વધારે હોય વજનમાં, અને આને શું લેવાનું છે? દ્રાવક, પાણીને દ્રાવક લેવાનું છે આની અંદર. ઓકે, ફક્ત આમાં જ. હવે ઇથિલિન ગ્લાયકોલ છે, સૂત્ર તો આપેલું જ છે, ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ નો અણુભાર ગણીએ તો અણુભાર એનો થશે 62 ગ્રામ પર મોલ. ઓકે, અણુભાર. હવે શોધવાનું શું કીધું તમને? પહેલું તો મોલાલિટી. મોલાલિટી, તો મોલાલિટીનું સૂત્ર સ્મોલ m ગુણ્યા દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 લખીએ. નીચે શું આવશે દીકરાઓ? દ્રાવકનું વજન ગુણ્યા દ્રાવ્યનો અણુભાર. દ્રાવ્યનું વજન કેટલું? 222.6 ગુણ્યા 1000. દ્રાવક પાણી 200 ગ્રામ. અણુભાર ઇથિલિન ગ્લાયકોલનો કેટલો? 62. ઓકે, આનું કેલ્ક્યુલેશન કરીશું એટલે 17.95 થઈ ગયું. આ શું આવ્યું? મોલાલિટી. આ શું આવ્યું? મોલાલિટી. ક્લિયર? હવે ઘનતા આપેલી હોય, ઘનતા આપેલી છે, ઓકે, ઘનતા આપેલી છે તો મોલારિટી શોધો. ઘનતા આપેલી હોય તો મોલારિટી શોધો. બોલો શું કરીશું? હવે બે રીતે શોધાય. એક જે સમીકરણ આપણને યાદ છે, ઓકે, આખું સમીકરણ તમને યાદ નથી કરાવતો, પણ ઘનતા, અણુભાર, સોરી, ઘનતા, પછી મોલાલિટી અને મોલારિટી, આ ત્રણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ. ઓકે, એ સિવાય ચલો એ સમીકરણ તો આપણને આવડે, એ રીતે ડાયરેક્ટ ગણી શકાય, ડાયરેક્ટ આન્સર આવી જાય. પણ ચલો સમીકરણ યાદ નથી આવ્યું
સમીકરણ યાદ નથી તો કેવી રીતે ગણાય? જો સમીકરણ યાદ ના હોય તો કેવી રીતે ગણાય? તો સમીકરણ યાદ ના હોય ને તો મારે મોલારિટી શોધવી છે. ધ્યાનથી જોજો બેટા, મોલારિટી શોધવી છે. તો મોલારિટીમાં મને ખબર છે કે ઉપર શું આવે, દ્રાવ્યનું વજન, દ્રાવ્યનું વજન ગુણ્યા 1000 આવે, છેદમાં દ્રાવણનું કદ આવે. યાદ રાખજો, છેદમાં શું આવે? દ્રાવણનું કદ ગુણ્યા અણુભાર આવે. કદ ઉપર મને કદ આપ્યું નથી તો મારે સૌથી પહેલા શું શોધવું પડે? કદ શોધવું પડે ને. મારે સૌથી પહેલા શું શોધવું પડશે? કદ શોધવું પડે. તો જુઓ, કદ કેવી રીતે શોધીશું? કદ શોધવા માટે શું કરીશું? ઘનતા આપેલી છે, દ્રાવણની ઘનતા જોજો, સમજી લેજો, આટલી આપેલી છે. ઓકે, 1.072. દ્રાવણનું દળ 200 વત્તા 222.6. કેલ્ક્યુલેશન કરીએ એટલે 422.6 ગ્રામ થયું. ક્લિયર? હવે કદ બરાબર શું આવે? દળ ભાગ્યા ઘનતા. બરાબર ને? દળ ભાગ્યા ઘનતા. હવે દળ કેટલું છે? દળ બરોબર ને 422.6, ઘનતા 1.072. આનું કેલ્ક્યુલેશન કરીએ તો શું આવે?